નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે મિત્રો આપણે ધોરણ 10ની અંદર કાવ્યનો અભ્યાસ કરીશું. એ કાવ્ય છે ધોરણ 10 ગુજરાતી માધવને દીઠો છે ક્યાંય. આ કાવ્ય આપણા પાઠ્યપુસ્તકમાં 9મું કાવ્ય છે અને જેનો સાહિત્ય પ્રકાર કહી શકાય તો એક ગીત કાવ્ય છે. આ માધવને દીઠો છે એ કાવ્યને આપણે જોઈએ એની પહેલાં જોઈએ કવિનો પરિચય. કવિ જેનું નામ છે હરીન્દ્ર દવે. તેમનો જન્મ 19/9/1930 થયેલો છે. તેમનું પૂરું નામ હરીન્દ્ર જયંતીલાલ દવે છે અને એમનું વતન કચ્છનું ખંભરા ગામ છે. તેઓએ ગુજરાતી ભાષામાં અનેક પ્રકારનું સાહિત્ય છે એ અર્પણ કર્યું છે. તેઓનો મુખ્યત્વે વ્યવસાય એ પત્રકારત્વ છે, પરંતુ તેમણે ગુજરાતીની અંદર કવિતા, નવલકથા, નાટક, વિવેચન, નિબંધ વગેરે ક્ષેત્રોનું ખેડાણ કરેલું છે. તેમણે કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે ગુજરાતી સાહિત્યમાં. એમાં જોઈએ તો આસવ, મૌન, સૂર્યોપનિષદ, હયાતી વગેરે તેમના કાવ્ય સંગ્રહો છે. આ ઉપરાંત એમણે આપેલ જે આ બધા જ કાવ્યો છે એની અંદર ગીતોનું માધુર્ય છે એ વધુ ધ્યાન આકર્ષક છે. એટલે કે ગીત એવી પ્રકારે એમણે કાવ્યો આપ્યા છે કે જે આપણે ગાઈ પણ શકીએ છીએ, જેને વાંચીએ ત્યારે પણ આપણને એના સૂર છે એ સંભળાતા હોય એવું લાગી રહ્યું છે. એવા સરસ શબ્દ માધુર્ય એમણે આ ગીતોની અંદર મૂક્યું છે. ત્યાર પછી એમણે જે નવલકથાઓ આપી છે એમાં જોઈએ તો એમણે આપેલી નવલકથા છે ઘણી બધી આપી છે, જેમાં અગનપંખી, પળના પ્રતિબિંબ, માધવ ક્યાંય નથી, મુખવટો, અનાગત, ગાંધીની કાવડ વગેરે એ એમની નવલકથાઓ છે જે ખૂબ જ નોંધપાત્ર છે. આ ઉપરાંત આપણા કવિ હરીન્દ્ર દવેને ઘણા બધા એવોર્ડ પણ એનાયત થયેલા છે. જેમાં જોઈએ તો એમને રણજીતરામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલ છે, જે ગુજરાતી સાહિત્યનો સૌથી મોટો ચંદ્રક કહેવાય છે. આ ઉપરાંત તેઓને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દિલ્હીના અનેક એવોર્ડ પ્રાપ્ત થયેલા છે. તો આવા સરસ મજાના કવિ હરીન્દ્ર દવે દ્વારા લખાયેલ માધવ દીઠો છે ક્યાંય એ કાવ્યને આજે આપણે જોઈએ. વાંસળીથી વિકુટો થઈને આ સૂર એક ઢૂંઢે કદમની છાંય. આ પંક્તિની અંદર વાંસળી કે જે શ્રી કૃષ્ણ છે એમનું સૌથી પ્રિય એવું કહી શકાય એ આ વાંસળી, અને વાંસળી છે એ આજે માધવથી, કૃષ્ણથી વિકુટી પડી છે, છૂટી પડી ગઈ છે. એટલે એ વાંસળીના જે સૂર છે એ પણ હવે વાંસળીથી જુદા પડી અને કૃષ્ણને ગોતવા નીકળી પડે છે. એ કૃષ્ણને ગોતતા ગોતતા ક્યાં સુધી જાય છે, ક્યાં બધે આંટો મારે છે, એની વાત કવિ છે એ હરીન્દ્ર દવે આપણી સામે રજૂ કરે છે. વાંસળી છે એમાંથી આ સૂર એક નાનો અમથો સૂર છે કે જે વિખૂટો પડ્યો છે, છૂટો પડ્યો છે, અને એ ઢૂંઢે કદમની છાંય. એટલે કે કદમનું જે વૃક્ષ છે કે જેના પર બેસી, જેની ડાળી ઉપર બેસીને શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા હતા, અને કદમની છાયાને એ સૂર જે છે એ આ છાયાને શોધી રહ્યા છે. એ સૂર પૂછી રહ્યા છે બધાને કે મારો માધવ છે એને ક્યાંય દીઠો છે, એને તમે ક્યાંય જોયો છે. એટલે આ સૂર છે એ હવે નીકળી પડ્યો છે કૃષ્ણની શોધમાં કે કૃષ્ણ છે એ ક્યાં છે. આમ જોઈએ તો કૃષ્ણ વિરહના અનેક કાવ્યો લખાયા છે, જેમાં કૃષ્ણ અને ગોપીઓના વિરહની જે વાત છે એ ઘણી જગ્યાએ આપણને પુરાણોમાં જોઈએ કે પછી ભાગવત વગેરે ગ્રંથોમાં જોઈએ, ક્યાંક ને ક્યાંક એ વિરહ ગીત છે આપણને જોવા મળે છે કે જેમાં સજીવ વ્યક્તિ છે એ પોતાનો વિરહ વ્યક્ત કરે, પણ અહીં તો જે વાંસળી છે અને વાંસળીનો જે સૂર છે એ કૃષ્ણને શોધી રહ્યો છે, અને એ પોતાનો વિરહ છે, કૃષ્ણથી પોતે છૂટી પડી ગયેલ છે વાંસળી, અને એનો સૂર છે એને શોધી રહ્યો છે, કૃષ્ણને શોધી રહ્યો છે. આગળ કવિ કહે છે
માર્ગની ધૂળને ઢંઢોળી પૂછે, મારા માધવને દીઠો છે ક્યાંય? અહીં કૃષ્ણને શોધતા શોધતા વાંસળીનો જે સૂર છે એ માર્ગની ધૂળ એટલે કે કદમના વૃક્ષ પરથી નીચે આવી અને હવે જે ધરતી ઉપર ધૂળ છે, રસ્તાની ધૂળ, એ ધૂળ પર જ્યાં કૃષ્ણની ચરણ રજ રહેલી છે, એ ધૂળ કૃષ્ણની ચરણ રજથી પવિત્ર થયેલી છે એવી આ ધૂળને પૂછે છે કે શું તમે માધવને ક્યાંય દીઠો છે, એટલે કે કૃષ્ણને ક્યાંય જોયા છે? આમ બાળકૃષ્ણ સાથે જોડાયેલા તમામ સજીવ નિર્જીવ તત્વોને સાથે લઈ અને આ પ્રશ્ન છે એ પૂછવામાં આવ્યો છે કે મારા માધવને કોઈએ ક્યાંય દીધો છે? કે જે કૃષ્ણ છે, જે એમની સાથે જ રહેતા હતા, એ એમની વાંસળીના સૂર સૌને સંભળાવતા હતા, એ કૃષ્ણ આજે કોઈને દેખાતા નથી. અને ત્યારે આ વાંસળી છે એ પોતે પોતાની વાત છે એ આ રીતે રજૂ કરે છે. પછી આ સૂર છે એ કદમની ડાળ એની છાંય પરથી આગળ વધી માર્ગની ધૂળને પૂછી અને હવે જાય છે યમુના નદી પાસે. અને યમુનાના વેણને પૂછે છે કે હે યમુનાના વેણ, તમે મૂંગા છો કેમ? અને રાધાની આંખ કા ઉદાસ? કૃષ્ણના વિરહમાં રાધા છે એ પણ આજે ઉદાસ છે, એની આંખોમાં ઉદાસી દેખાઈ રહી છે. આમ યમુનાને કિનારે બેસેલી જે રાધા છે એનો પણ ઉલ્લેખ આ શબ્દોથી થઈ રહ્યો છે કે રાધા પણ પોતાની ઉદાસીને કારણે અહીં યમુનાને કિનારે આવીને બેઠી છે. અને યમુનાના જે વહેણ છે એનું જે પાણી છે એ હંમેશા ધસમસતું હોય એ પણ આજે મૂંગું થઈ ગયું છે, શાંત થઈ ગયું છે. આમ રાધાની આંખ છે એ પણ નિરાશ થઈ ગઈ છે. એ વાત જે માધવ દીઠો છે ક્યાંય, એ પ્રશ્નની અંદર રજૂ કરવામાં આવી છે કે જે કૃષ્ણ છે એનો વિરહ માત્ર વાંસળીને નથી, વાંસળીના સૂરને નથી, કદમની છાંય કે માર્ગની ધૂળને નથી, આ ઉપરાંત યમુના નદી અને રાધાજીને પણ આ કૃષ્ણનો વિરહ છે એ અત્યંત લાગી રહ્યો છે. એના વિરહમાં આ બધા જ એમની રાહ જોઈ રહ્યા છે. યમુનાના વહેણ પણ આજે સાવ મૂંગા થઈ ગયા છે. જે યમુના નદી કે હંમેશા ખૂબ જ શોરબકોર સાથે વહેતી હોય એવી નદી પણ આજે શાંત થઈ ગઈ છે. તો આવું સરસ મજાના શબ્દો અને કૃષ્ણની આસપાસના જે કંઈ તત્વો છે એને વણી અને કવિ છે એ આપણી સામે આમ આ જે પ્રશ્ન છે એ રજૂ કરે છે. પછી આગળ કવિ કહે છે કે રાધાની આંખની પછી કહે છે, વહી જતી આ લહેરખી વ્યાકુળ કરે છે અહીં સરતી આ સાંજનો ઉજાસ. સાંજનો સમય થઈ ગયો છે અને જે ધીમે ધીમે પવન લાગી રહ્યો છે, એ પવનની લહેરખી જે ઠંડક આપતી એવી લહેરખી છે, એ લહેરખી એ પણ આજે કંઈક વ્યાકુળ હોય એવું લાગે છે. અને એ જેને અડી રહી છે, જેને સ્પર્શી રહી છે, એને પણ વ્યાકુળ કરી રહી છે. કે કૃષ્ણનો સ્પર્શ છે એ સૌ કોઈને પ્રિય હતો અને આજે એ કૃષ્ણનો સ્પર્શ કોઈને પ્રાપ્ત થાય એમ નથી, કારણ કે કૃષ્ણ છે કોઈને મળતા નથી, એને સૌ કોઈ શોધી રહ્યા છે. એમાં આ લહેરખી છે એ પણ આજે વધારે દુઃખ આપતી હોય એવું લાગે છે કે કૃષ્ણ છે એ અમને મળ્યા નથી, એનો વિરહ આ લહેરખી છે એ પણ અમને વધારે સતાવે છે અને અમને વધારે એની યાદ અપાવે છે. વળી સરતી આ સાંજનો ઉજાસ, સાંજના સમયે જે સાંજ છે એ સરતી જાય છે એટલે કે આગળ પસાર થતી જાય છે, એ જતી જાય છે સાંજ. અને એનું જે ઉજાસ છે, જે સંધ્યા ખીલે છે એનો ઉજાસ છે, એ અત્યંત મનોહર છે. પણ એ મનોહર દ્રશ્ય છે એ પણ આજે જોવું ગમતું નથી, કારણ કે કૃષ્ણ છે એ પાસે નથી. કૃષ્ણ પાસે ન હોવાથી આ તમામ જે કંઈ પ્રાકૃતિક સૌંદર્ય છે એ જોવા ગમતા નથી, એને અડવા સ્પર્શવા ગમતા નથી. એ બાબત એ આ શબ્દો દ્વારા આપણને જાણવા મળે છે. વહી જતી આ લહેરખી, લહેરખીઓ છે જે પવનની લહેરખી એ પણ ખૂબ જ વ્યાકુળ કરી રહી છે, લોકોને વધારે દુઃખ આપી રહી છે, કૃષ્ણની વધારે યાદ અપાવી રહી છે. પછી આગળ
વળી પાછા કવિ છે એ બીજા શબ્દો થકી આપણને કૃષ્ણની યાદ અપાવતા કહે છે કે બહાવરી વિભાવરીના પગલાંની લાગણીથી રાતરાણી ઝાકળથી નાય, મારા માધવને દીઠો છે ક્યાંય. એટલે કે આ વિભાવરી એટલે કે જે રાત્રિ છે એ બાવરી લાગે છે. ખૂબ જ આતુરતાપૂર્વક જોવાઈ રહેલી કૃષ્ણની વાટને કારણે આ રાત છે એ પણ ખૂબ જ લાંબી લાગી રહી છે અને રાત્રિના સમયે કૃષ્ણ આવશે એવા જે ભણકારા છે એ વાગી રહ્યા છે કે હમણાં કૃષ્ણ આવશે એવી લાગણી છે એ આજે પણ હૃદયની અંદર જીવંત છે અને એની રાહ જોવાઈ રહી છે. રાતરાણી છે એ ઝાકળથી નહાય એવું કહેતા કવિ છે એ રાતરાણીનું ફૂલ કે જે રાત્રે જ ખીલે છે અને એ ખૂબ જ સુગંધિત એવું ફૂલ છે એની પણ વાત કરે છે. તો એ રાતરાણીનું ફૂલ છે એના પર ઝાકળના બિંદુઓ છવાઈ જાય છે. વહેલી સવારે જે ઝાકળ પડે છે એ ઝાકળને કારણે એના પર જે જળબિંદુ જળફોરા છે એ છવાઈ જાય છે અને એને કારણે આ રાતરાણી છે એ નહાતી હોય, ઝાકળથી નહાય હોય એવું લાગી રહ્યું છે. એટલે કવિએ અહીં રાતરાણી ઝાકળથી નાય એવો શબ્દ છે એ આપણી સામે રાખ્યો છે. આગળ જોઈએ તો હવે કવિ આગળ બીજી વાત કરતાં કહે છે કે જેમ રાત્રિ ગઈ ઝાકળથી ભીની રાતરાણી ગઈ, એવી જ રીતે ઉડતું આવે જો અહીં મોરપીંછ, તો અમે સાચવશું સુવાળા સંગ. એટલે કે કૃષ્ણનું જો મોરપીંછ છે કે જે કૃષ્ણ હંમેશા પોતાના માથા પર શણગાર તરીકે રાખી રહ્યા છે અને મોરપીંછ જો અમારી પાસે ઉડતું કદાચ આવી જાય તો અમે એ મોરપીંછને પણ સાચવી લઈશું અને એવું સરસ મજાનું સાચવીશું સુવાળા સંગ, એટલે અત્યંત સુવાળી રીતે સારી રીતે અમે એનું જતન કરીશું, જાણે કે અમારા કૃષ્ણ જ અમારી પાસે છે એવું અમને લાગશે. એટલે કે કૃષ્ણ પોતે ન આવે તો વાંધો નહીં, પણ એનું જે મોરપીંછ છે એ પણ જો અમને પ્રાપ્ત થઈ જાય તો પણ અમે લોકો એના માટે ખૂબ જ ખુશ થઈ જઈશું. આમ વાંસળીનો સૂર છે એ પોતે મોરપીંછને પણ યાદ કરી રહ્યું છે અને મોરપીંછ મળ્યા પછી પણ એને કેવી રીતે સાચવશું, તો કે અત્યંત સુંવાળી રીતે એનું અમે સાચવણી છે એ કરીશું, અમે એનું જતન કરીશું એમ કહે છે. વાંસળી આગળ કહે છે, વાંસળીનો જે સૂર છે એ કહે છે, મારી તે મોરલીના આભમાં ઉગે છે એક શ્યામના તે નામનો મયંક. એટલે કે શ્યામ શ્રી કૃષ્ણ છે એના નામનો મયંક એટલે કે ચંદ્ર છે એ રોજ ઉગે છે. ક્યાં ઉગે છે તો કે મારી મોરલીના આભમાં. એટલે કે આકાશમાં, આખા આકાશની અંદર જેમ એક ચંદ્ર છે એ રાત્રિના સમયે વિચરણ કરે છે, એની જેમ અમારો ચંદ્ર એ અમારો કૃષ્ણ છે અને કૃષ્ણ અમને દિવસ રાત અમારી આસપાસ વિચરણ કરતો હોય, ચરણ કરતો હોય એવું અમને લાગી રહ્યું છે. મોરલી પણ પોતાના આભમાં રોજ એક ચંદ્ર ઉગે છે એવું અનુભવી રહી છે. એટલે કે કૃષ્ણ છે એને પોતાની પાસે હોય, પોતાની સાથે હોય એવું એને લાગી રહ્યું છે અને એ કૃષ્ણને પોતાની પાસે જ રહેવા માટેનું કહે છે કે હંમેશા એમની સાથે રહે. આમ સૂરને પોતાની મોરલીના આભમાં કૃષ્ણના નામનો ચંદ્ર ઉગતો હોય એમ દેખાઈ રહ્યું છે અને વળી કહે, જળમાં તે તેજ એનું એવું રેળાય હવે પાતાળે હરિવર પરખાય. એટલે કે આ જે યમુનાજીનું નીર છે, યમુનાજીનું પાણી છે, એ પાણીની અંદર પણ કૃષ્ણનું જે રૂપ છે, સ્વરૂપ છે એટલું સરસ રીતે રેડાઈ રહ્યું છે. એટલે કે એની અંદર દેખાઈ રહ્યું છે કે હવે એને પાતાળમાં, એટલે કે છેક પાતાળ સુધી હરિવર શ્રી કૃષ્ણ છે એ પરખાઈ રહ્યા છે, દેખાઈ રહ્યા છે. એટલે કે કૃષ્ણનું પ્રતિબિંબ છે એ જ્યારે એ વાંસળી વગાડતા કદમના વૃક્ષની ડાળી પર બેસી અને એનું પ્રતિબિંબ જે નીચે યમુનાના નીરમાં દેખાતું હતું એ જ પ્રતિબિંબ આજે પણ દેખાતું હોય એવું અનુભવી રહ્યો છે આ સૂર. અને એ પ્રતિબિંબ માત્ર આટલા જળ પૂરતું જ નહીં, પણ જળને પેલે પાર એટલે કે પાતાળ સુધી પણ જાણે કે કૃષ્ણ છે એ વિસ્તૃત છે એવું એમને દેખાઈ રહ્યું છે. આમ કૃષ્ણનું દર્શન છે એ સતત એની શોધમાં આ સૂર છે
એ અત્યંત વ્યાકુળ છે, ત્યારે એને અંતે આ જે સૂર છે એની શોધ પૂરી થાય છે અને એને જમુનાના નીરની અંદર કૃષ્ણનું દર્શન છે એની પ્રાપ્તિ થાય છે. આમ સરસ મજાનું કાવ્ય કે જે કવિ આપણા હરીન્દ્ર દવે છે એમણે આપણી સામે રજૂ કર્યું છે. મિત્રો, આમ જોવા જઈએ તો આ કાવ્યની અંદર ઘણા બધા ભાવ છે એ કવિએ આપણી સામે રજૂ કર્યા છે. છતાં પણ કાવ્યનો જો સાર જોવા જઈએ તો સમગ્ર ગુજરાતી સાહિત્યમાં લખાયેલા કૃષ્ણ વિરહના ઘણા બધા કાવ્યો છે અને એમાંનું આ ખૂબ જ અલગ તરી આવતું એવું સરસ મજાનું આ કાવ્ય માધવ દીઠો છે ક્યાંય એ આપવામાં આવ્યું છે. વાંસળી કે જે હંમેશા કૃષ્ણની સાથે જ રહેલી છે, એમની સાથે જ જોડાયેલી છે, એવી વાંસળી એ તો કૃષ્ણ સાથે અવિનાભાવી રીતે જોડાયેલી છે, એટલે કે જે ક્યારેય કૃષ્ણથી છૂટી ન પડી શકે એવી રીતે આ વાંસળી છે એ જોડાયેલી છે. પણ અહીં તો વાંસળી પોતે પણ કૃષ્ણથી વિખૂટી પડી ગઈ છે. કૃષ્ણનો સૂર કૃષ્ણને સાંભળવા માટે, કૃષ્ણને મેળવવા માટે આજે વાંસળીનો સૂર છે એ કૃષ્ણને શોધતો બહાર નીકળે છે અને પોતાની આસપાસના તમામ પદાર્થોને તે પૂછવા માટે જાય છે. આમ કૃષ્ણને શોધતો આ વાંસળીનો જે સૂર છે એની શોધ આપણે જોઈએ તો ક્યાં સુધી ગઈ. આપણે જોયું કે એ એક કૃષ્ણની શોધ સાથે જોડાયો છે કે બાળકૃષ્ણના જીવનના પ્રતીકો જે કંઈ છે એ તમામને એ યાદ કરે છે. એમાં કદમનું વૃક્ષ, યમુના નદી, રાધાજી, મોરપીંછ, આ બધાનો કાવ્યાત્મક વિનિયોગ આપણા કવિ હરીન્દ્ર દવેએ કરેલો છે. યમુનાના વહેણ સાથે રાધાની આંખની ઉદાસી છે એને વર્ણવવામાં આવી છે. તો ચાંદની સાથે રાતરાણીને વર્ણવવામાં આવી છે કે ચાંદાની ચાંદની, અને આજે રાતનું ખીલતું ફૂલ રાતરાણી છે એને વર્ણવવામાં આવી છે. મોરપીંછ સાથે સુવાળા આકાશની સરખામણી છે કરવામાં આવી છે અને આકાશ સાથે ચંદ્રનું સાયુજ્ય રચીને કૃષ્ણનો વિરહ કવિએ અત્યંત તીવ્ર બનાવ્યો છે કે માત્ર પૃથ્વી પર અથવા તો આ વાંસળી છે એ એક જ કૃષ્ણને નથી ગોતી રહી, પણ આખું વિશ્વ છે, આખું જે આકાશ છે, સમગ્ર બ્રહ્માંડ એ પણ કૃષ્ણને ઝંખી રહ્યું છે, કૃષ્ણને શોધી રહ્યું છે. કૃષ્ણથી વિખૂટા પડવાથી શરૂ થતા ગીતના અંતે જળનું જે તેજ છે એ જોઈને પરખાય છે કે ચોક્કસ કૃષ્ણ આ જળની અંદર જ હશે. ત્યાં કાવ્ય છે એ વિરામ પામે છે, એટલે કે કાવ્ય છે એ અટકે છે, કારણ કે જે સૂર છે એને લાગી રહ્યું છે કે અહીં મારી શોધ છે, કૃષ્ણની શોધ એ પૂરી થાય છે અને અહીં આ જળની અંદર જ કૃષ્ણ છે એ ભલે પાતાળમાં હોય પણ અહીંથી મને દેખાઈ રહ્યા છે. આમ ભાવની સાથે લયનું ખેંચાણ આપતું આ સરસ મજાનું ગીત અને એનું સબળ પાસું છે કે ભાવ અને લય બંને સારી રીતે એમાં જોડાયેલા છે. વિદ્યાર્થી મિત્રો, આવું સરસ મજાનું કાવ્ય આજે આપણે જોયું. તેનો સ્વાધ્યાય છે એ તમારે હવે તમારી ફેરબુકની અંદર લખવાનો છે. ફરી મળીશું બીજા લેક્ચરની અંદર. ત્યાં આપણે બીજા કોઈ ગદ્ય પદ્યની ચર્ચા કરીશું. ત્યાં સુધી આવજો. ફરી મળીશું.